તો સત્તાધાર જગ્યાનો વિવાદ બની રહ્યો છે પારિવારિક વિવાદ। વિજય મહંતના ભત્રીજા હરીશ ગીરી સામે ફરિયાદ નોંધાઈ છે। નીતિન ચાવડાએ ભત્રીજા હરીશ ગીરી સામે ફરિયાદ નોંધાવી છે। ફોન કરી અપશબ્દ કહી ધમકી આપવા મુદ્દે આ ફરિયાદ નોંધાઈ છે। 6 ડિસેમ્બરે બોરડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। 18 નવેમ્બરે ફોન કરીને હરીશ ગીરીએ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિજય બાપુના તરફેણમાં ફોન કરી અપશબ્દ બોલ્યા હતા। હરીશ ગીરીએ નીતિન ચાવડા પર ગઈકાલે લગાવ્યા હતા આક્ષેપ, જેને લઈને નીતિન ચાવડાએ ફરિયાદ નોંધાવી છે। હરીશ ગીરી ભુડતી ગામે દિગંબર આશ્રમના સાધુ છે। ફરિયાદ અમારી 6 તારીખે નોંધાણી છે। એફઆરઆઈ નોંધાઈ ગઈ છે। બોરડીગેટ પોલીસ ચોકી બી ડિવિઝન અંડરમાં આવે છે। હવેથી ધરપકડ થઈ શકે કે એ હજી મને જાણકારી પ્રાપ્ત થઈ નથી। એટલે કોઈ ધમકી આપતા હોય, સત્તાધાર નામે કોઈ આપા ગીગાના ભક્ત હોય, ધમકી આપતા હોય, એ ભક્ત કે સેવક ન ગણાય। એટલે આવી ધમકીથી અમે કોઈ ડરતા નથી અને ઓલરેડી જે કોઈ ધમકી આપશે એના ફોન રેકોર્ડિંગ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ જાણ કરી દઈશું।